Hello students. Now let's continue lesson number 5, a different kind of school by E.V. Lucas. In previous video we have seen that our author E.V. Lucas went to Miss Bain's school. He visited there and he saw that there were many children who were playing or acting different misfortune. Some were acting deaf people, someone acting blind people, and someone acting a lame people. Okay, so many children were there who were acting one disabled people. Our author was very surprised to see all these things, and other children were helping them. Our author was got surprised, but then Miss Beam told that they were really not misfortune, but they are acting about misfortune. They got the task to perform about one misfortune. Okay, so that they can learn and it can grow their feeling to be kind and to be helpful. Okay, the people or the students who acting of one disabled people, they realize how the disabled people face the difficulties, so they grow their feeling to be kind, and those students who helping them, they can grow their feelings of helpful nature. Okay, so we have seen all these things in previous video. આ બધું આપણે પ્રીવિયસ વિડીયોમાં જોઈ ગયા કે કેવી રીતે બધા બાળકો, ઘણા બધા એવા બાળકો હતા જેઓ એક મિસફોર્ચ્યુન ઉપર એક્ટ કરતા હતા. ઓકે, પ્લેગ્રાઉન્ડ ઉપર કેટલાક એવા હતા બાળકો કે જેઓ જોઈ શકતા નહીં હોય એવું એક્ટ કરતા હતા. એમના આઈઝ ઉપર પટ્ટી બાંધેલી હતી અને કેટલાક પીપલ એમની હેલ્પ કરી રહ્યા હતા. કેટલાક સ્ટુડન્ટ્સ જે હતા એ એમની હેલ્પ કરી રહ્યા હતા. એક ચાઇલ્ડ એવું હતું કે જેઓ લેમ હતું, લેમની એક્ટિંગ કરી રહ્યું હતું, એટલે કે લંગડાવું, લંગડા પીપલની એક્ટિંગ કરી રહ્યું હતું, એન્ડ અધર જે સ્ટુડન્ટ્સ હતા એમને હેલ્પ કરી રહ્યા હતા. ઓકે, આ બધું આપણે જોઈ ગયા. મિસ બીમના કહેવા પ્રમાણે કે આ જે સ્ટુડન્ટ્સ છે એમને આવી એક્ટિવિટીઝ આપવામાં આવે છે કે જેથી આ એક્ટિવિટીથી એમને ખબર પડે, ખ્યાલ આવે કે આ જે મિસફોર્ચ્યુન પીપલ છે, એટલે કે જે બેડ લક છે, જે પીપલ જોઈ નથી શકતા, જેઓ ચાલી નથી શકતા, જેઓ બોલી નથી શકતા, જેઓ સાંભળી નથી શકતા, આવા જે ડિસેબલ પીપલ છે એમને કેવી ડિફિકલ્ટીઝ ફેસ કરવું પડે પોતાની લાઈફમાં. આ રિયલાઇઝ કરવા માટે આ જે ચિલ્ડ્રન્સ છે, આ ચિલ્ડ્રનને આવી ડિફરન્ટ એક્ટિવિટીઝ આપવામાં આવે છે કે ટર્મના એક ડેમાં એમને દરેક ચાઇલ્ડને માટે એક એક ડે ડિસાઇડ કરેલો હોય અને એ ડે એમણે એ પરફોર્મ કરવાનું ડિસેબલ પીપલ માટેનું, સો ધેટ ધે કેન રિયલાઇઝ હાઉ ધે ફેસ ધ ડિફિકલ્ટીઝ, સો ધેટ ઓલ ધ સ્ટુડન્ટ્સ કેન બી કાઇન્ડ. શું બની શકે? કાઇન્ડ બની શકે. એન્ડ ધ અધર સ્ટુડન્ટ્સ હેલ્પિંગ ધેમ, અને બીજા બધા સ્ટુડન્ટ્સ હતા એ એમને મદદ કરી રહ્યા હતા. એટલે આજે મદદ કરે છે એ સ્ટુડન્ટ્સની અંદર કઈ ફિલિંગ ગ્રો થાય? હેલ્પિંગ નેચરની ફિલિંગ ગ્રો થાય. સો by this activity they can learn more and more things. Okay, so we have seen all these things in previous video. Now let's see on page number 59. There is no misery about it. Miss Beam continued. Now Miss Beam continued with our author E.V. Lucas. Miss Beam આપણા ઓથરને સમજાવી રહ્યા છે what is going on, શું થઈ રહ્યું છે. There is no misery about it. Misery means difficulty. આમાં કોઈ ડિફિકલ્ટી નથી. મિસ બીમ કન્ટિન્યુએડ, એન્ડ એવરી વન ઇઝ વેરી કાઇન્ડ એન્ડ ઇટ ઇઝ રિયલી સમથિંગ ઓફ અ ગેમ. It is nothing but it is only a game. Before the day is over, though even the most thoughtless child realize what is misfortune is. So at least આ ડેના આપણા આ જે ગેમ એમને આપવામાં આવ્યું છે, આ ટાસ્ક બધા જ ચાઇલ્ડને આપવામાં આવ્યું છે, એટલીસ્ટ એ એક ડેના એન્ડમાં જે એકદમ થોટલેસ ચાઇલ્ડ છે, થોટલેસ મીન્સ કેરલેસ ચાઇલ્ડ છે, એના મગજમાં પણ એ માઇન્ડ સેટ થાય, ફિટ થાય થોટ કે વોટ ઇઝ મિસફોર્ચ્યુન, મિસફોર્ચ્યુન શું છે, બેડ લક શું છે. ઓકે, કેવી રીતે આ જે બધા ડિસેબલ પીપલ છે એમને કેવી ડિફિકલ્ટી ફેસ કરવું પડે છે. એટલીસ્ટ જે એકદમ ડમ સ્ટુડન્ટ છે એને પણ આટલું તો સમજ પડે
how they faced difficulties. Okay, so that is the main goal of our school, said by Miss Beam. This blind day is of course really the worst, but some of the children tell me that the dumb day is the most difficult. A blind day is the most difficult day. જે ચિલ્ડ્રનનો બ્લાઇન્ડ ડે હોય એમના માટે બહુ ડિફિકલ્ટ છે. બટ સમ ચિલ્ડ્રન ટોલ્ડ ધેટ ડમ ડે ઇઝ વેરી ડિફિકલ્ટ. ડમ ડે મીન્સ કે મૂંગાનો દિવસ હોય, જ્યારે બોલવાનું નહીં હોય, એ દિવસ બહુ ડિફિકલ્ટ હોય. વાય? બિકોઝ વી કેન નોટ બેન્ડેજ ધ ચિલ્ડ્રન્સ માઉથ. કારણ કે આપણે જ્યારે બ્લાઇન્ડ ડે હોય ત્યારે આઈઝ ઉપર પટ્ટી લગાવી દેવામાં આવે, પણ ડમ ડે હોય, મૂંગો દિવસ હોય, એ દિવસે એમના મોં ઉપર પટ્ટી લગાવવામાં આવતી નથી. સો they really have to exercise their willpower. સો એમણે જાતે જ બોલવાનું નથી. સો ઇટ ઇન્ક્રીઝ their willpower. સો ચિલ્ડ્રને પહેલાં તો શાના ઉપર કામ કરવું પડે? વિલ પાવર ઉપર, કે આખો દિવસ બોલવાનું નથી. ઓકે, સો માઇન્ડ સેટ કરવું પડે, વિલ પાવર પાવરફુલ બનાવવું પડે, સ્ટ્રોંગ બનાવવું પડે. સો ઇટ વર્ક their willpower. સો ઇટ ઇઝ વેરી difficult day. Dumb day is very difficult day, said by some children. Come into the garden and see for yourself how the children feel about it. Now Miss Beam take our otter to the garden. Miss Beam led me to one of the bandaged girl. Here's a gentleman come to talk to you, said Miss Beam and left us. Now Miss Beam take our otter to the garden and he introduced one girl to our otter. એક ગર્લને આપણા ઓથર સાથે ઇન્ટ્રોડ્યુસ કર્યા. અને એ ગર્લ કેવી હતી? બેન્ડેજ ગર્લ મીન્સ કે એમના આંખ ઉપર પટ્ટી બાંધેલી હતી એ ગર્લના આંખ ઉપર. ઓકે, સો ધેટ ડે ઇઝ ધેટ ગર્લ્સ બ્લાઇન્ડ ડે. આ જે દિવસે આપણા ઓથર વિઝિટ કરવા માટે ગયા, એ દિવસે આ જે ગર્લને ઇન્ટ્રોડ્યુસ કરી એનો કયો ડે હતો? બ્લાઇન્ડ ડે હતો. ઓકે, તો એક બ્લાઇન્ડ ગર્લ સાથે, બ્લાઇન્ડ ડે પરફોર્મ કરી રહેલી ગર્લ સાથે આપણા ઓથરને ઇન્ટ્રોડ્યુસ કર્યા અને એમને બંનેને છોડી દીધા. ઓકે, ડોન્ટ યુ એવર પીપ? I asked the girl. Now our author Evie Lucas asked that girl that don't you ever peeped? એટલે તું થોડું પણ આ પટ્ટીની બહારથી જોતી નથી? ઓકે, ક્યારે પણ તે જોવાની કોશિશ નહીં કરી બહાર? ઓકે, સો આવું પૂછે છે આપણા ઓથર. ઓ નો, શી એક્સક્લેમ્ડ. સો એણે એકદમ નિસાસાથી કહ્યું that ના, હું ક્યારેય પણ આ પત્તીની બહાર જોવાની ટ્રાય પણ કરતી નથી. વાય? બિકોઝ દેટ્સ વુડ બી ચીટિંગ. કારણ કે હું જો બહાર જોઉં એ તો શું ગણાય? ચીટિંગ. I had no idea it was so awful to be blind. Awful means bad. I have no idea it was so bad to be blind. Blind હોવું એ ખૂબ ખરાબ છે. You can't see a thing. You feel you are going to be hit by something every moment. So every moment you feel that you can be hit by something. તમે કંઈક ને કંઈક સાથે અથડાઈ જશો એવી ઓલવેઝ આપણા મનમાં ફિલિંગ આવ્યા કરે જો આપણે બ્લાઇન્ડ હોઈએ. બિકોઝ વી કેન નોટ સી એનીથિંગ વેન વી આર બ્લાઇન્ડ. જ્યારે આપણે બ્લાઇન્ડ થઈ જઈએ આપણને કશું દેખાતું નથી. સો એવરી મોમેન્ટ વી થોટ દેટ વી આર હિટ બાય સમથિંગ. આપણે કંઈકથી અથડાઈ જશું એવો જ વિચાર આપણા મગજમાં આવ્યા કરે. સેડ બાય ધેટ ગર્લ. It's such a relief just to sit down. And to sit down is such a relief. Okay, are you helpers kind to you? I asked. Our author asked that, are your helpers kind to you? તારી સાથે જે હેલ્પર્સ આપ્યા છે તને હેલ્પ કરવા માટે એ તારી સાથે કાઇન્ડ છે? Fairly. So that girl replied that fairly, but they are not as careful as I shall be when it is my turn. So my helpers were not as careful as I shall be. હું જ્યારે હેલ્પર બના ત્યારે હું વધારે કેરફુલ રહીશ. આવું આ ગર્લ આન્સર આપે છે. વેન માય ટર્ન, જ્યારે હું હેલ્પર બના ત્યારે હું વધારે કેરફુલ રહીશ. ધોઝ that have been blind already are the best helpers. જે સ્ટુડન્ટ્સ આગળ બ્લાઇન્ડનું એક્ટ કરી ગયા છે એવો બેસ્ટ હેલ્પર્સ છે. Why this girl said that? Because when we feel what is blindness, at that time we can help them best. જ્યારે આપણે ફીલ કરીએ બ્લાઇન્ડ શું છે, બ્લાઇન્ડનેસ શું છે, એ આપણે એક દિવસ ફીલ કરીએ, જોવા વગર આખો દિવસ આપણે
જોવા વગર આપણે આખો દિવસ વિતાવ્યો હોય ત્યારે આપણને ફીલ થાય વોટ ઇઝ બ્લાઇન્ડનેસ. એટ ધેટ ટાઈમ ત્યાર પછી આપણે જો હેલ્પર બન્યા હોય બ્લાઇન્ડ પીપલના, તો વી કેન હેલ્પ ધેમ બેસ્ટ. તો આપણે તેમની બેસ્ટ હેલ્પ કરી શકીએ. સો દેટ ગર્લ સેડ દેટ આઈ વિલ બી ધ બેસ્ટ હેલ્પર ઇફ આઈ બીકમ ધ હેલ્પર. જો હું હેલ્પર બનીશ બ્લાઇન્ડ પીપલનો તો હું બેસ્ટ હેલ્પર બનીશ. ઓકે, કારણ કે આઈ એક્સપિરિયન્સ વોટ ઇઝ બ્લાઇન્ડનેસ. કારણ કે એણે આ ગર્લ જે છે એણે એક્સપિરિયન્સ કર્યું છે કે બ્લાઇન્ડનેસ શું છે. જો કેટલી ફાઇન, હાઉ બ્યુટિફુલી દે ટ્રીટ ધ ચિલ્ડ્રન, હાઉ બ્યુટિફુલી દે ટોટ ધ ચિલ્ડ્રન વોટ ઇઝ મિસફોર્ચ્યુન. મિસફોર્ચ્યુન શું છે આવું ગેમ દ્વારા એમને કેટલી ફાઇન રીતે સમજાવવામાં આવી રહ્યું છે. ઓકે, સો ઇટ ઇઝ સેડ દેટ ઇટ ઇઝ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ સ્કૂલ. નાવ સી, it is perfectly ghastly not to see. I wish you had tried. It's perfectly ghastly means terrible. It's perfectly terrible not to see. Okay, જોઈ નહીં શકવું એ ખૂબ ટેરિબલ થિંગ છે. આઈ વિશ યુ હેડ ટ્રાય. એક દિવસ તમે પણ ટ્રાય કરો. આઈઝ ઉપર બેન્ડેજ લગાવી લો, પટ્ટી બાંધી દો. એન્ડ યુ વુડ ટ્રાય, તમારે પણ ટ્રાય કરવું જોઈએ. ઇટ ઇઝ પરફેક્ટલી વેરી ટેરિબલ not to see. Shall I lead you anywhere? I ask. Now our author asked that, shall I lead you anywhere? હું તમને કશેક લઈ જાઉં, આવું આપણા ઓથરે પૂછ્યું. Now turn your page on page number 60. Oh yes, she said. So a girl, આપણા author, okay, she is a girl who is acting as બ્લાઇન્ડ પીપલ. એ કોની એક્ટ કરી રહી છે? બ્લાઇન્ડ પીપલનું એક્ટ કરી રહી છે. આજે આ ગર્લનો બ્લાઇન્ડ ડે છે એટલે એણે શું બાંધી દીધી છે? આઈસ પર પટ્ટી બાંધી દીધી છે. ઓકે, સ્કૂલમાં બધા ચિલ્ડ્રને એક ડે પરફોર્મ કરવાનો હોય. ઓકે, બધા ચિલ્ડ્રન માટે ડે નક્કી કરેલા હોય છે. એ ચિલ્ડ્રને એ ડેને પરફોર્મ કરવાનો. આજે ગર્લ છે એમનો આજે કયો ડે છે? બ્લાઇન્ડ ડે છે. સો હી બેન્ડેજ હર eyes. Now he is our author. Okay, both are talking to each other. Now let's see what they are talk. Now, oh yes, she said. આપણા ઓથરે પૂછ્યું હું તમને ક્યાંક લઈ જાઉં, shall I lead somewhere? So this girl replied that, oh yes, she said, let's go for little walk. આ ગર્લે શું કહ્યું? let's go for little walk. ઓનલી યુ મસ્ટ ટેલ મી અબાઉટ થિંગ્સ. તમારે મને જે કંઈ પણ રસ્તામાં વસ્તુઓ આવે એના વિશે કહેવાનું. આઈ શેલ બી સો ગ્લેડ વેન ટુડે ઇઝ ઓવર. ધીસ ગર્લ સેડ દેટ, આ દિવસ પૂરો થશે ત્યારે હું ખૂબ ખુશ થઈશ, બિકોઝ ઇટ ઇઝ ધ ઓવર ઓફ માય બ્લાઇન્ડ ડે. આ દિવસ પૂરો થશે એટલે મારો બ્લાઇન્ડ ડે પણ પૂરો થઈ જશે. સો આઈ વિલ વેરી હેપી. ધ અધર બેડ ડેઝ કાન્ટ બી હાફ એઝ બેડ એઝ ધીસ. બીજા જે બેડ ડેઝ હોય, ડીફ ડે હોય ઓર લેમ ડે હોય, આવા જે બેડ ડેઝ છે એ પરફોર્મ કરવાના લિટલ બિટ ઇઝી છે. ઓકે, બટ ધીસ બ્લાઇન્ડ ડે ઇઝ વેરી ટફ. ઓકે, સો ધીસ ગર્લ સેડ ડેટ having a leg tied up and hopping about on a crutch is almost fun, I guess. ઓકે, સો આ ગર્લ કહે છે, શું કહે છે કે લેમ પીપલનું એક્ટિંગ કરવું ઇટ ઇઝ સમથિંગ funny and it is easy something. ઓકે, હોપિંગ ઓન અ ક્રચ એટલે કે ક્રચ ઉપર હોપિંગ કરવું, લંગડાતું લંગડાતું ચાલવું. ઇટ ઇઝ સમથિંગ ઇઝી. હેવિંગ એન આર્મ ટાઈડ અપ ઇઝ bit more troublesome because you can't eat without help and things like that. Okay, then tied up your arm એટલે કે હાથને બાંધી દઈને આ રીતે લેમ પીપલની એક્ટિંગ કરવી, ઇટ ઇઝ ઓલ્સો સમથિંગ ટ્રબલસમ એટલે એ પણ ડિફિકલ્ટ છે, બિકોઝ યુ કાન્ટ ઇટ એનીથિંગ એન્ડ થિંગ્સ લાઇક દેટ. અને એ હાથથી તમે કંઈ પણ કામ કરી શકો નહીં. સો હાથને બાંધેલો હોય એવો ડે તમારે પરફોર્મ કરવાનો હોય, ઇટ ઇઝ ઓલ્સો વેરી ડિફિકલ્ટ લાઇક બ્લાઇન્ડ ડે. બ્લાઇન્ડ ડે પણ ડિફિકલ્ટ છે અને આ અગર આપણો હાથ બાંધીને રાખ્યો હોય એ ડે પરફોર્મ કરવાનો હોય એ પણ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. એન્ડ આઈ ડોન્ટ થિંક આઈ વિલ માઇન્ડ બિંગ deaf for a day, at last not much. Deaf
performing, diff day performing is also not troublesome. Okay, lame day is also not troublesome, diff day is also not troublesome, but blind day and tied your hand day is also very troublesome. Okay, blind day પણ બહુ જ ડિફિકલ્ટ છે, હાથ બાંધેલો હોય એ ડે પણ બહુ ડિફિકલ્ટ છે. બટ ડીફ પીપલની એક્ટિંગ કરવી, બહેરા, ઓકે, ડીફ એટલે કે બહેરું, સાંભળવું નહીં, આ થોડું ઇઝી છે. એન્ડ લેમ પીપલની એક્ટિંગ કરવી, ઓકે, ઇટ ઇઝ ઓલ્સો સમથિંગ ઇઝી. સો ધીસ ગર્લ સેડ, but being blind is so frightening. So this girl said it is very difficult to perform blind people. But blind people નું acting કરવી બહુ જ difficult છે. My head ache all the time just from worrying that I will get hurt. So all the time I thought that I will get hurt from something. કંઈકથી ને કંઈકથી હું hurt થઈશ, ઠોકાઈ જઈશ. એવું એમને ઓલવેઝ ડર લાગ્યા કરે when she was performing blind day. Where are we now? So this girl told that, where are we now? In the playground. Our author said that we are walking towards the house. Our author replied that we are walking toward the house. Miss Beam, turn the page. Miss Beam is walking up and down the garden with a tall girl. ઓકે, આપણે એક ઘર તરફ આગળ વધી રહ્યા છે. હવે ઓથર ડિસ્ક્રાઇબ્ડ ધેટ કે આપણે એક ઘર તરફ આગળ વધી રહ્યા છે. એન્ડ મિસ બીમ ઇઝ ધેર એન્ડ શી વોઝ વોકિંગ અપ એન્ડ ડાઉન વિથ અ ટોલ ગર્લ. એની સાથે એક ટોલ ગર્લ છે. વોટ ઇઝ ધ ગર્લ વેરિંગ? સો ધીસ ગર્લ આસ્ક ધેટ, આ ગર્લ જે મિસ બીમની સાથે છે એમણે શું પહેર્યું છે? માય લિટલ ફ્રેન્ડ આસ્ક અ બ્લુ કોટન સ્કર્ટ એન્ડ અ પિંક બ્લાઉઝ. અવર ઓથર રિપ્લાઇડ ધેટ, મિસ બીમ સાથે જે ગર્લ વોકિંગ કરી રહી છે એમણે શું પહેર્યું છે? શી વેરિંગ અ કોટન સ્કર્ટ, બ્લુ કોટન સ્કર્ટ એન્ડ પિંક બ્લાઉઝ. આઈ થિંક શી ઇઝ મિલી. સો ધીસ ગર્લ સેડ that girl is Millie, she said. What color is her hair? So this girl asked that, એના હેર કેવા કલરના છે? Very light, I said. Yes, that's Millie, she is the head girl. ઓકે, આજે મિસ બીમ સાથે ગર્લ ફરી રહી છે અથવા તો ચાલી રહી છે એ કોણ છે? શી ઇઝ મિલી એન્ડ શી ઇઝ અ હેડ ગર્લ. એ શું છે? હેડ ગર્લ છે. શી ઇઝ એન ઓલ્ડ મેન, ધેર ઇઝ એન ઓલ્ડ મેન ટ્રાઈંગ અપ રોઝીસ, આઈ સેડ. ત્યાં એક ઓલ્ડ મેન છે, એવો રોઝીસ લગાવી રહ્યા છે. યસ, ધેટ્સ પીટર. He is a gardener. He is hundreds of years old. So this girl replied that this girl replied, okay, that he is our gardener and his name is Peter. Okay, he is hundreds year old. આ જે ગાર્ડનર છે, માળી છે, એ કેટલા years old છે? hundreds year old. Okay, this girl replied. Now let's see. And here comes a girl with curly red hair. She is on crutches. And here comes a girl with curly red hair. આપણા ઓથરે હવે બીજું કોઈક આવ્યું એટલે એને ડિસ્ક્રાઇબ કર્યું કે હવે અહીંયા એક ગર્લ આવી છે. ઓકે, અને એના હેર કેવા છે? કર્લી રેડ કલરના હેર છે. એન્ડ શી ઇઝ ઓન ક્રચીસ, એટલે એ ક્રચીસ ઉપર છે. ઓકે, એટલે લંગડાનું એક્ટિંગ કરી, લેમની એક્ટિંગ કરી રહી છે, લંગડાવાની એક્ટિંગ કરી રહી છે. સો ધીસ ગર્લ ગેસ ધેટ્સ અનિતા, શી સેડ. ઓકે, ધેટ્સ અનિતા, શી સેડ. એટલે કે આ ગર્લે કહ્યું, એમની સાથે આપણા ઓથરની સાથે જે ગર્લ ફરી રહી છે એમણે શું કહ્યું? ધેટ્સ અનિતા, શી સેડ. ઓકે, નાવ આ જે ગર્લ છે કોણ છે? વિથ કર્લી હેર, એ અનિતા છે. ઓકે, બેન્ડેજ આંખ પર લગાવેલી છે તો પણ બધાને ગેસ કરી રહી છે. ઓકે, સો that is the difficulty of blind people. They have to only guess what is going on by describing someone. ઓકે, એક જણ આપણને ડિસ્ક્રાઇબ કરે એના ઉપરથી આપણે ઓનલી ગેસ કરવાનું હોય
if we are blind, જો આપણે બ્લાઇન્ડ હોઈએ, આપણી આંખો નહીં હોય, okay, think, imagine, okay. Now turn our page, it's on page number 62, last page. Now, and so we walked on. Gradually I discovered that I was 10 times more thoughtful than I ever thought I could be. Now, ઘણા સમય સુધી ચાલ્યા, ધીરે ધીરે આગળ વધ્યા, એન્ડ ધીરે ધીરે મને ખ્યાલ આવ્યો, આપણા ઓથર પોતાના વિશે કહે છે. સો ધેટ આઈ ડિસ્કવર ધેટ આઈ વોઝ 10 times more thoughtful than I ever thought I could be. કે અહીંયા આવીને હું 10 times more thoughtful બન્યો, વધારે હું વિચાર કરવા લાગ્યો than I ever could be. અહીંયા જો હું નહીં આવતે આ સ્કૂલમાં તો મને આ ખ્યાલ જ નહીં આવતે. Our author thought that. I also realized that if I had to describe people and things to someone else, it made them more interesting to me. હવે મને ખ્યાલ આવ્યો કે બીજા કોઈક પીપલને કંઈક ડિસ્ક્રાઇબ કરવાનું હોય, ઇટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ ટુ મી. વેન આઈ ફાઇનલી હેડ ટુ લીવ, આઈ ટોલ્ડ મિસ બીમ દેટ આઈ વોઝ વેરી સોરી ટુ ગો. નાવ ઇટ ઇઝ ટાઈમ ટુ ગો ફ્રોમ ધ સ્કૂલ ફોર અવર ઓથર. હવે આપણા ઓથર માટે એક ટાઈમ છે કે હવે એઓ સ્કૂલને છોડીને જાય છે, સ્કૂલમાં વિઝિટ કરવા માટે આવ્યા હતા, હવે એઓ વિદાય લે છે. Okay, that was the farewell of our author. Okay, now he told that our author told to Miss Beam that I was very sorry to go. મને અહીંયાથી જવાનું બહુ દુઃખ થાય છે. Okay, this school is very nice. Okay, so I was very sorry to go. She replied. So Miss Beam replied that then there is something in my system after all. So our Miss Beam replied that. આજે પ્રિન્સિપલ છે, એમણે શું રિપ્લાય કર્યું? ધેર ઇઝ સમથિંગ ઇન માય સિસ્ટમ આફ્ટર ઓલ. મારા સિસ્ટમમાં એવું તો કંઈક છે કે જેથી તમને અહીંયાથી જવાનું દુઃખ થાય છે. સો અવર સ્કૂલ ઇઝ બેસ્ટ. ધેટ ઇઝ મિસ બીમ્સ સ્કૂલ. ઇટ્સ વેરી ગુડ. ધેર સિસ્ટમ ઇઝ વેરી ગુડ. ધેર મેથડ ઓફ ટીચિંગ, એવરીથિંગ ઇઝ વેરી યુનિક ધેર. ઓકે, સો ઇટ ઇઝ સેડ ધેટ a different kind of school. It is very unique method. They use very unique method to teach children, to learn children. Okay, so that is a different kind of school. Our lesson is over. I hope you understand. Okay, hope you also grow your feeling of helpful, feeling of kindness towards the blind and unable people. Okay, આપણામાં પણ આવી feelings grow up થવી જોઈએ. ઓકે, કે બ્લાઇન્ડ પીપલને હેલ્પફુલ થવું જોઈએ. ઓકે, તો કાઇન્ડ ટુવર્ડ્સ ધેમ. જે પણ અનેબલ પીપલ હોય, વી હેવ ટુ કાઇન્ડ ટુવર્ડ ધેમ. એન્ડ ધીસ સ્કૂલ ઇઝ ટીચિંગ અબાઉટ ધીસ. ધીસ સ્કૂલ, ધ મેઇન એમ ઓફ ધીસ સ્કૂલ ઇઝ ટુ ટીચ helpful nature, to learn children about helpful nature, about kindness. Okay, so you have to also grow your feeling about helpful nature. Now hope you understand and hope you enjoy the lesson. Okay students, question answer we'll discuss later. Hope you understand. Stay home, stay safe children.